હેલો એવરીવન, મારું નામ ડોક્ટર વિરલ કે પટેલ છે. હું એક ઓર્થોપેડિક સ્પાઇન સર્જન છું. આજે આપણે જે લોકોને કમરની તકલીફ હોય છે એ લોકો ઘરે જાતે કઈ કસરતો કરી શકે એ આપણે જોઈશું. હું ઘાટલોડિયા સ્થિત વિરલ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું. ચાલો જોઈએ કમરની કસરત. પહેલી કસરત છે કમર માટે. એમાં સૌથી પહેલા ડાબો પગ ઘૂંટણમાંથી વાળીને પછી એને ઘૂંટણને છાતી પાસે લાવવાનું. બંને હાથથી ઘૂંટણ પકડીને પછી છાતી પાસે લાવવાનું છે. જે લોકોને ઘૂંટણનું ની રિપ્લેસમેન્ટ કરાવ્યું હોય એ લોકોએ ઘૂંટણ અહીંયાથી પકડવાને બદલે સાથળથી પકડવું જોઈએ. આમાં પહેલા ડાબો પગ, ત્યારબાદ પછી જમણો પગ, એ રીતે ઘૂંટણમાંથી વાળીને છાતી પાસે બને એટલું લાવવાનું. આ થઈ પહેલી કસરત. ત્યારબાદ બીજી કસરતમાં બંને પગ સાથે ઘૂંટણમાંથી વાળીને બંને હાથથી પકડીને છાતી પાસે લાવવાના છે. તે થઈ બીજી કસરત. ત્યારબાદ બીજી કસરતમાં એક પગ ઘૂંટણથી વાળવાનો, બીજા પગને ઘૂંટણના લેવલે લાવીને પછી એ પગનો પંજો, જે પગ ઉપર છે એ પગના પંજાને 10 વખત ઉપર નીચે એ રીતે 10 વખત કરવાનો છે. આ થઈ ત્રીજી કસરત. બરાબર. ત્યારબાદ ચોથી કસરતમાં બંને પગ ઘૂંટણમાંથી વાળી રાખવાના અને ઉપરનું શરીર સીધું રાખીને બંને પગને એક બાજુ પાડવાના, પછી બીજી બાજુ પાડવાના. આ થઈ ચોથી કસરત. પાંચમી કસરતમાં બંને પગને આ રીતે રાખીને આપણે કમરને ઊંચી કરવાની છે પગની મદદથી. આ લેવલે ઊંચી કરીને પછી તમારે હવામાં 10 ગણવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10. પછી કમરને નીચે મૂકવાની. ત્યારબાદ છઠ્ઠી કસરતમાં કમરને ફરીથી ઊંચી કરીને બંને હાથને આપણે કમરની નીચે મૂકવાના. નીચે મૂકીને કમરની મદદથી હાથને નીચે દબાવવાના. બરાબર. અને 5 ગણવાના. ત્યારબાદ કમર પાછી ઊંચી કરી દેવાની. આ થઈ છઠ્ઠી કસરત. સાતમી કસરતમાં પગ આમ રાખીને ગરદન ઊંચી કરીને બંને હાથને ઘૂંટણ ઉપર અડાડવાના છે. બરાબર. ઓકે. પછી પાછું ત્યારબાદ ફરીથી ઊંચા થવાનું. ઓકે. પછી પાછું નીચે. આ થઈ ટોટલ કમર માટેની બેઝિક 7 કસરતો, જે આપણે એક કસરત કરવા બેસીએ ત્યારે એક કસરતનું રિપીટેશન 20 વખત થવું જોઈએ અને દિવસમાં 3 વખત રિપીટેશન થવું જોઈએ કસરતોનું. એ રીતે કસરત કરીએ તો કમરના દુખાવામાં આપણને ઘણી રાહત મળી શકે. થેન્ક યુ.